આપણને ને બીજાના થાળીનો લાડુ બહુ સારો લાગે, અને પછી એને લાગે એ બધું ઠીક છે, પણ આપણે ટિપ્પણીઓ બહુ કરીએ એના. મેં વાત એટલા માટે હું કરી રહ્યો છું કે જ્યારે કોઈક સંત હોય, કોઈ હરિભગત હોય, એ કોઈક વાત કરે એ વખતે આપણને એવું ના થવું જોઈએ કે આજે બધા દોષ બતાડે છે ને, એ દોષ ઉર્વિશમાં છે, એ પેલા ભરતભાઈમાં છે. જોવાનું આપણી અંદર છે કે આ ભૂલ મને પડે છે તો મારે કાઢવાની છે. મારે સાધના કલા કરવાની છે, માથાનો ભાર નથી. ઘણા બધા ભણવા જાય ને તો ધક્કો મારી મારીને મોકલવાના. પરાણે રિક્ષાવાળો આવે ને પાછલા રૂમમાં જતો રહે પેલો, ત્યાંથી આમ પકડીને લાવે. પરાણે આમ પેલા જાળી ના છોડે, કશું આમ એવું પકડી લે. અને રોજ જ આ કાર્યક્રમ ચાલતો હોય. હા, અને પકડીને પછી એને પરાણે મોકલે. પછી એ સાયન્ટિસ્ટ થતો હશે. એ બહુ 10મે જાય, 12મે જાય, પછી જે 13મું તો જુએ જ નહીં એ. અને જે દોડીને જાય એના જીવનમાં કઈ નિર્માણ છે. સાધના સ્વામીજી કલા છે, માથાનો ભાર નથી, પરાણે કરવાની વસ્તુ નથી. મજા આવવી જોઈએ, મોજ આવવી જોઈએ. આમાં બીજા પેલું ગંગા સતીનું આમ ગાય ને કે વીજળીને ઝબકારે મોતીડા પરો રે પાનવઈ, એમ એ વાતનો વિચાર કરીએ હો એના નૈનોમાં વરસે સાચા નૂર. એટલે નૂર જોયા હોય એને ખબર પડે. એ અવસ્થાએ જવાનું છે.